હેલો સ્ટુડન્ટ્સ, આપણે કરતા હતા અમેન્ડમેન્ટ્સ. બરાબર, 104 અમેન્ડમેન્ટ જે છે એ આપણે કરીએ છીએ. બરાબર, તો જાન્યુઆરી 22, 2020 સુધીમાં 104 અમેન્ડમેન્ટ થઈ ગયા છે. બરાબર, એટલે જો કોઈ બુકમાં 103 લખેલા હોય તો એ ધ્યાન રાખજો, 104 છે. અને આપણે લાસ્ટ લેક્ચર સુધી કર્યા 24 અમેન્ડમેન્ટ્સ. બરાબર, 24 સુધી ગયું. આજે 25માંથી સ્ટાર્ટ કરીશું. 25મું અમેન્ડમેન્ટ જે છે એ 20 એપ્રિલ 1972માં થયેલું અને એ આર્ટિકલ 31 બરાબર છે એમાં થયેલું. અને એની અંદર શું ઇન્સર્ટ કરવામાં આવેલું? 31C બરાબર છે. એમાં શું હતું તો 1972 એટલે ઇન્દિરા ગાંધી આપણા પીએમ હતા એ ટાઈમ પર. ઓકે, અને એમાં અમેન્ડમેન્ટ શું હતું? રિસ્ટ્રિક્ટ પ્રોપર્ટી રાઇટ્સ એન્ડ કમ્પેન્સેશન ઇન કેસ ધ સ્ટેટ ટેક્સ ઓવર પ્રાઇવેટ પ્રોપર્ટી. તો ગવર્મેન્ટની અંદર જે આપણી પ્રોપર્ટી જતી રહી છે, બરાબર છે, તો એના માટે જે પ્રોપર્ટી રાઇટ્સ છે, બરાબર, કે જે કમ્પન્સેશન મળે છે એના પર જે કેસ કરવામાં આવે છે એની અંદર રિસ્ટ્રિક્શન લાવવામાં આવ્યું. હાવેવર ધ સુપ્રીમ કોર્ટ quashed a part of Article 31C to the extent it took away the power of judicial review. This was done in landmark case of Keshwanand Bharti versus State of Kerala. આ જે કેસ છે ને હું તમને પછી બતાવું એમાં શું છે તે. હવે એ ટાઈમ પર હવે માની લો કે એરપોર્ટ બનાવવું છે, રેલવે સ્ટેશન બનાવવું છે, બરાબર, કે રેલવેની લાઇન જાય છે. એ ટાઈમ પર જે લોકોની જે જગ્યા હોય ને, બરાબર છે, એ સરકાર ખરીદી લે, એ લોકોને એના પૈસા મળી જાય, બરાબર છે. પણ એમ છતાં બી એવું હોય કે આ જમીન તમારે નથી આપી, તો એવા કેસમાં લાઈક તમે લોકો કેસ કરી શકતા હતા, પણ તે પછી એ રિસ્ટ્રિક્ટ થઈ ગયું, બરાબર છે. ચલો આ કેસનું એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. બરાબર, તો જે કેશવાનંદ ભારતી છે, ઓકે, કેશવાનંદ ભારતી શ્રીપદ ગાલવરુ, બરાબર છે, અને જે સ્ટેટ ઓફ કેરલા છે એ લોકો વચ્ચે જે તકરાર થયેલી એ, બરાબર, 1970માં ઓલ્સો નોન એઝ કેશવાનંદ ભારતી જજમેન્ટ is a landmark decision of the Supreme Court of India that outlined the basic structure of doctrine of the Constitution. Justice Hansraj Khanna asserted through the basic structure doctrine that the Constitution possesses a basic structure of constitutional principles and value. The court partially cemented the prior precedent Golaknath versus State of Punjab, which held that constitutional amendment through Article 368 were subject to fundamental rights review, but only if they could affect the basic structure of the Constitution at the same time. The court also upheld the constitutionality of the first provision of Article 31C, which implied that amendments seeking to implemented the directive principles which do not affect the basic structure shall not be subjected to judicial review. ચલો, તો એક્ઝેક્ટલી કેસમાં હતું શું કે જે કેશવાનંદ ભારતી હતા, બરાબર છે, એ એક સિનિયર હતા, બરાબર, સિનિયર હેડ હતા ઈડનીર મથના. એક હિન્દુ મથ હતું જે ઈડનીરની અંદર આવેલું હતું. બરાબર છે. હવે આ જે એ કઈ જગ્યા પર હતું? વિલેજ કાસરગોડ ડિસ્ટ્રિક્ટ, કેરલામાં. ઓકે, એની અંદર કેવું હતું એ ટાઈમ પર કે જેટલી બી પ્રોપર્ટીઝ જે કોઈ આવી રીતે મઠની અંદર આવતી હોય, બરાબર છે, કે પછી મંડીના એની અંદર આવતી હોય કે બહુ મોટી પ્રોપર્ટી હોય, એને ગવર્મેન્ટ શું કરે કે પોતાના અંડરમાં લઈ લે અને પછી એને કલ્ટિવેટ કરવા માટે આપે, બરાબર છે. તો એવી જ રીતે આ જે મઠની જે પ્રોપર્ટી હતી, જે જમીન હતી, બરાબર છે, એ લેન્ડ રિફોર્મ કરવા માટે અહીંયા લેવામાં આવેલી હતી, બરાબર છે. પણ અહીંયા કેવું હતું કે જે એનું મેનેજમેન્ટ હતું, બરાબર છે, એનું ઇમ્પોઝ કરે છે, એને રિસ્ટ્રિક્શન માટે ઇમ્પોઝ કરે છે.
બરાબર છે. તો ત્યારે જે નાના ભાઈ પાલખીવાલ હતા, બરાબર છે, એમણે જે આ સ્વામી હતા એને કન્વિન્સ કરેલા કે એક પિટિશન આપે, કેમ કે પ્રોપર્ટી માટેનો રાઇટ જે આર્ટિકલ 26ની અંદર આપેલો છે ને એના અંડરમાં તમે અહીંયા કેસ કરી શકો છો, બરાબર છે. એટલા માટે જે પ્રોપર્ટી છે, બરાબર છે, જે કેવી રીતે છે, કન્સર્નિંગ ધ રાઇટ ટુ મેનેજ રિલિજિયસ ઓન પ્રોપર્ટી વિથઆઉટ ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ, બરાબર છે. તો અહીંયા એક રિલિજિયસ પ્રોપર્ટી છે, બરાબર છે, એ ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ અહીંયા નહીં કરી શકે એવો પણ એક રાઇટ છે. ઓકે, તો એના માટે અહીંયા કેસ કરવામાં આવેલો અને એ કેસ જે છે 5 મંથ સુધી ચાલેલો, બરાબર છે. તો એવી રીતે આ કેસની હિસ્ટ્રી કંઈક આવી છે, બરાબર છે. એટલે જે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રાઇન છે એને અહીંયા સુધારો વધારો કરવામાં આવ્યો. પછી જે 26મો અમેન્ડમેન્ટ છે એ અમેન્ડમેન્ટ આર્ટિકલ 366 ઇન્સર્ટ આર્ટિકલ 363A, રિમૂવ આર્ટિકલ 291 એન્ડ 362, 28 ડિસેમ્બર 1971માં. એમાં અબોલિશન ઓફ પ્રાઇવી પર્સ પેડ ટુ ફોર્મર રૂલર્સ ઓફ પ્રિન્સલી સ્ટેટ વિચ વર ઇન્કોર્પોરેટ ઇન્ટુ ઇન્ડિયન રિપબ્લિક, બરાબર છે. પરવી પર્સ એટલે છે ને એક પ્રકારનું અમાઉન્ટ હોય જે પ્રિન્સલી સ્ટેટ હોય ને એ લોકોને અહીંયા ચૂકવવાનું હોય, બરાબર છે. તો એઝ અ પાર્ટ ઓફ ઇન્ડિયા જેટલા બી એવા પ્રિન્સલી સ્ટેટ હોય, બરાબર છે, જેને આ પ્રાઇવી પર્સ જે છે એ ચૂકવવામાં આવતું હતું, બરાબર છે, એને અહીંયા એબોલિશ કરવામાં આવ્યું. તો 14 એપ્રિલ 1975ની અંદર આ વસ્તુ છે એ એમ તો 71ની અંદર અમેન્ડ થઈ ગયેલું, બરાબર છે, પણ 75થી આ વસ્તુ જે છે એ નોટેબલ બનેલું, બરાબર છે. તો જે આ પરવી પર્સ છે, બરાબર છે, એની અંદર જે રૂલિંગ ફેમિલી હોય, બરાબર છે, જે પ્રિન્સની રૂલિંગ ફેમિલી હોય, હવે તે ટાઈમ પર તો રાજાશાહી જ હતી, બરાબર છે. તો જે ફોર્મર રૂલર્સ હતા પ્રિન્સલી સ્ટેટના, એના જેટલા બી ફેમિલી મેમ્બર્સ છે કે જેની રૂલિંગ ફેમિલીઝ છે એને એક પેમેન્ટ આપવામાં આવતું, બરાબર છે. પછી એની અંદર કેવું હતું કે જે પ્રિન્સલી સ્ટેટ હતા એ લોકોનું અગ્રીમેન્ટ થયેલું કે એ લોકો ઇન્ડિયાના પાર્ટ છે, બરાબર છે, 1947ની અંદર. કેમ કે જ્યારે પાર્ટિશન થયેલું ને ત્યારે જે પ્રિન્સલી સ્ટેટ્સ હતા ને, બરાબર છે, એ લોકોએ ડિસાઇડ કરવાનું હતું કે લાઈક એ લોકોએ ઇન્ડિયાનો એઝ અ ઇન્ડિયાનો પાર્ટ રહેવું છે કે પછી એ લોકોએ પોતાનું અલગથી રાજ્ય રાખવું છે, બરાબર છે. કાશ્મીરના રાજાએ પણ એવું જ કીધેલું હતું અને પાછળથી એમણે કીધેલું કે અમારે ઇન્ડિયામાં ઇન્ક્લુડ થવું છે અને ત્યારની જ આ કાશ્મીરવાળી લડાઈ પણ ચાલે છે. તો 1947માં એવી ડીલ થયેલી, બરાબર છે. જે પાછળથી જેટલા બી રાજ્ય આવા પ્રિન્સલી હતા એની અંદરથી આ કાઢી નાખેલું કે એ લોકોને કોઈ પેમેન્ટ આપવામાં નહીં આવશે ને એઝ અ પાર્ટ ઓફ ઇન્ડિયન સ્ટેટ એ લોકોને અહીંયા મર્જ કરવામાં આવેલા, બરાબર છે. તો 1949ની અંદર બહુ બધા સ્ટેટ જે છે અહીંયા મર્જ થઈ ગયેલા હતા અને 71ની અંદર આ જે છે એનું અબોલ્યુશન નાબૂદ કરવામાં આવ્યું, બરાબર છે, એને કાઢી નાખવામાં આવ્યું અને એ બધા સ્ટેટને અહીંયા ઇન્ડિયન રિપબ્લિક તરીકે ગણવામાં આવ્યા. પછી જે 27th અમેન્ડમેન્ટ થયેલું એમાં આર્ટિકલ 239A અને 240, બરાબર છે, એની અંદર અમેન્ડમેન્ટ થયેલું અને ઇન્સર્ટ શું કરવામાં આવેલું 239B, બરાબર છે, અને 371C, આટલી વસ્તુ અહીંયા ઇન્સર્ટ થયેલી 15 ફેબ્રુઆરી 1972ની અંદર. તો રેકગ્નાઇઝેશન ઓફ મિઝોરમ ઇન્ટુ અ યુનિયન ટેરેટરી વિથ ધ લેજિસ્લેટર એન્ડ કાઉન્સિલિંગ ઓફ મિનિસ્ટર્સ. તો જે મિઝોરમ છે એને યુનિયન ટેરેટરી તરીકે અહીંયા રીઓર્ગેનાઇઝ કરવામાં આવેલી, બરાબર છે, અને એની અલગથી લેજિસ્લેચર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ છે એની રચના કરવામાં આવેલી. એના પછી છે 28મું અમેન્ડમેન્ટ, એની અંદર શું છે ઇન્સર્ટ આર્ટિકલ 312A, રિમૂવ આર્ટિકલ 214, 29 ઓગસ્ટ 1972માં થયેલું. તો રેશનલાઇઝ સિવિલ સર્વિસીસ રૂલ્સ, સિવિલ સર્વિસીસના કેટલાક રૂલ્સ છે, બરાબર. એ જો ટાઈમ હશે ને તો આપણે પાછળથી હું તમને કરાવીશ, બહુ લાંબુ છે.
ટુ મેક ઇટ યુનિફોર્મ અક્રોસ ધોઝ અપોઇન્ટમેન્ટ પ્રાયર ટુ ઇન્ડિપેન્ડન્સ એન્ડ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ. તો સિવિલ સર્વિસીસના કેટલાક રૂલ્સ છે, બરાબર છે, એને અહીંયા રેશનલાઇઝ કરી દેવામાં આવ્યા અને યુનિફોર્માલિટીની સિસ્ટમ જે છે એ બનાવવામાં આવી કે આપણે આ જે સિવિલ સર્વિસીસના રૂલ્સ છે એ આ જ રહેશે, બરાબર છે. એના પછી છે 29મું અમેન્ડમેન્ટ શિડ્યુલ 9ની અંદર થયેલું 9 જૂન 1972ની અંદર, બરાબર છે. એ ક્યારે થયેલું? તો પ્લેસ લેન્ડ રિફોર્મ એક્ટ, એટલે જે આપણે જમીન ખરીદીએ ને એના જે એક્ટ હતા, બરાબર છે, એની અંદર અહીંયા સુધારો વધારો કરવામાં આવેલો. એન્ડ અમેન્ડમેન્ટ્સ ટુ ધીસ એક્ટ અંડર શિડ્યુલ 9 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. ઓકે, શિડ્યુલ 9ની અંદર એનું અમેન્ડમેન્ટ થયેલું. પછી 30મું અમેન્ડમેન્ટ છે આર્ટિકલ 133, 27 ફેબ્રુઆરી 1973માં થયેલું. ચેન્જ ધ બેઝિસ ઓફ અપીલ્સ ઇન સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ઇન કેસ ઓફ સિવિલ સ્યુટ્સ ફ્રોમ વેલ્યુ ક્રાઇટેરિયા ટુ વન ઇન્વોલ્વિંગ સબસ્ટેન્શિયલ ક્વેશ્ચન ઓફ લો. હવે આ જે સિવિલ સ્યુટ્સ છે ને, તો એમાં છે ને એનું આખું નામ છે સિવિલ લો સ્યુટ્સ. જે લોના જે રૂલ છે ને એ ટાઈપના જ આ છે, બરાબર છે, પણ એની અંદર છે ને ટોટલી સિવિલાઇઝેશન આવે છે. અને એ જે સિવિલ સ્યુટ્સ છે, બરાબર છે, એની અંદર શું છે કે જે પ્રાઇવેટ પાર્ટીઝ છે ને એના જેટલા બી વિવાદો છે, બરાબર છે, કોઈ ઇન્ડિવિજ્યુઅલ ને કોઈ ઓર્ગેનાઇઝેશનની વચ્ચે ચાલો થઈ ગયા, તો એ લોકો વચ્ચે સમાધાન કરાવી આપે છે. માની લો હવે આપણે ડાયવોર્સની વાત કરીએ, બરાબર છે, તો એ સિવિલ લો સૂટની અંદર આવે, બરાબર છે. એટલે જે ઘરેલું હિંસા કહીએ ને એ સિવિલ લો સૂટની અંદર આવશે, બરાબર છે. તો એની અંદર જે સુપ્રીમ કોર્ટની અંદર આપણે અપીલ કરવી હોય તો એના અહીંયા બેઝિસ ચેન્જ કરવામાં આવ્યા, બરાબર છે. અને આખું જે એનું ક્રાઇટેરિયા છે એને ચેન્જ કરીને જે લો છે એનાથી થોડું અલગ કરવામાં આવ્યું, બરાબર છે. એટલે ઘરના કોઈ લડાઈ ઝઘડા છે તો એને આપણે કોર્ટમાં નહીં, પણ આ એ લોકો માટે એક અલગથી સિવિલ લો સૂટ બનાવેલા છે અને એના માટે અલગ સિવિલ કોર્ટ હોય છે, બરાબર છે, ત્યાં એ સોલ્વ કરવામાં આવે છે. તો એવી વ્યવસ્થા કરવામાં આવી, બરાબર છે. એના પછી છે 31મું અમેન્ડમેન્ટ, જે આર્ટિકલ 81, 330 અને 332માં કરવામાં આવેલું 17 ઓક્ટોબર 1973માં. એમાં શું છે કે ઇન્ક્રીઝ સાઇઝ ઓફ પાર્લામેન્ટ ફ્રોમ 525 ટુ 545 સીટ્સ, બરાબર, 20 સીટ અહીંયા વધારી દીધી. તો સીટ જે છે એને ઇન્ક્રીઝ કરી, બરાબર છે. સીટ્સ ગોઈંગ ટુ ધ ન્યૂ સ્ટેટ્સ ફોર્મ ઇન નોર્થ ઇસ્ટ એન્ડ ઇન્ડિયા એન્ડ માઇનર એડજસ્ટમેન્ટ કોન્સિક્વન્ટ ટુ 1971 ડિલિમિનેશન લિમિટેશન્સ ઓફ એક્સરસાઇઝ. એની અંદર પાછા નવા સ્ટેટ બી ઉમેરાયા ને, મિઝોરમ ઉમેરાયેલું, બરાબર, એઝ અ યુનિયન ટેરિટરી પણ એ ઉમેરાયું તો ખરું ને, બરાબર છે. તો એટલા માટે અહીંયા 545 જે સીટ છે એ કરી દેવામાં આવી, બરાબર છે, પાર્લામેન્ટમાં, એટલે લોકસભા અને રાજ્યસભા બંનેમાં. પછી 32મું જે અમેન્ડમેન્ટ છે એ થયેલું 371, આર્ટિકલ નંબર 371, એની અંદર ઇન્સર્ટ થયેલું 371D અને 371E, બરાબર, અને અમેડ થયું શિડ્યુલ 7ની અંદર. તો 1 જુલાઈ 1974માં પ્રોટેક્શન ઓફ રિજનલ રાઇટ્સ ઇન તેલંગાના એન્ડ આંધ્ર રીજન ઓફ ધ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશ. તો જે રિજનલ રાઇટ્સ છે, બરાબર છે, એનું પ્રોટેક્શન મળે એના માટેના રૂલ્સ અને રેગ્યુલેશન્સ બનાવવામાં આવેલા. તો આ જે આંધ્રપ્રદેશ છે ને, બરાબર છે, એમાંથી જે તેલંગાણા છે એ અલગ થયેલું, બરાબર છે. તો તેલંગાણા અને આંધ્રપ્રદેશ બે અલગ અલગ થયા, એટલે રિજનલ રાઇટ્સ જે છે અહીંયા બનાવવામાં આવ્યા, ઓકે. એના પછી જે 33મું અમેન્ડમેન્ટ હતું એ છે આર્ટિકલ 101 અને 190ની અંદર 19 મે 1974ની અંદર પ્રિસ્ક્રાઇબ્સ પ્રોસિજર ફોર રિઝાઇન બાય મેમ્બર્સ ઓફ પાર્લિયામેન્ટ એન્ડ સ્ટેટ લેજિસ્લેટર એન્ડ ધ પ્રોસિજર ઓફ વેરિફિકેશન એન્ડ એક્સેપ્ટન્સ ઓફ રેઝિગ્નેશન બાય હાઉસ સ્પીકર, બરાબર છે. તો અહીંયા જે પાર્લામેન્ટના મેમ્બર્સ છે એ લોકો જ્યારે રેઝિગ્નેશન મૂકે છે તો એ લોકોની પ્રોસિજર શું છે, તો એ વસ્તુ અહીંયા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યું, બરાબર છે. સ્ટેટ લેજિસ્લેટર જે છે એ રેઝિગ્નેશન મૂકે તો એની પ્રોસિજર શું છે, બરાબર છે. જો રેઝિગ્નેશન મૂકે તો એના વેરિફિકેશન અને એના એક્સેપ્ટન્સ માટેની પ્રોસિજર શું છે, બરાબર છે, અહીંયા નક્કી કરવામાં આવી,
એને કોને આપવાનું છે આપણે? હાઉસ સ્પીકરને. 34મું અમેન્ડમેન્ટ થયું શિડ્યુલ 9ની અંદર, ઓકે, 7 સપ્ટેમ્બર 1974માં. તો જે જમીન ખરીદવાના જે એક્ટ હતા, બરાબર છે, એમાં ફરીથી સુધારો વધારો કરવામાં આવ્યો, બરાબર છે, શિડ્યુલ 9ના અંડરમાં. એના પછી 35મું અમેન્ડમેન્ટ છે એ આર્ટિકલ 80 અને 81માં કરવામાં આવ્યું. એની અંદર આર્ટિકલ 2A ઉમેરવામાં આવ્યું અને જે 10મું શિડ્યુલ છે એની અંદર એ ઉમેરાયું. તો 1 માર્ચ 1975ની અંદર જે સિક્કિમ છે, બરાબર છે, એને એઝ અ યુનિયન ઓફ ઇન્ડિયા અહીંયા જાહેર કરવામાં આવ્યું, એટલે ઇન્ડિયાનું રાજ્ય બની ગયું, બરાબર છે. એના પછી 36મું, જો મેં તમને કીધું ને આપણા પીએમ ઇન્દિરા ગાંધી હતા 71 પછી. 36મું અમેન્ડમેન્ટ છે આર્ટિકલ 80 અને 81, બરાબર છે. ઇન્સર્ટ આર્ટિકલ 371F, રિમૂવ આર્ટિકલ 2A, અમેન્ડ શિડ્યુલ્સ 1 and 4, રિમૂવ શિડ્યુલ 10. 26 એપ્રિલ 1975માં થયેલું ફોર્મેશન ઓફ સિક્કિમ એઝ અ સ્ટેટ વિધિન ધ ઇન્ડિયન યુનિયન. ઇન્ડિયાની અંદર જ એને સિક્કિમને એઝ અ સ્ટેટ જાહેર કરવામાં આવેલું. 37 જે અમેન્ડમેન્ટ થયેલું એ આર્ટિકલ 239A અને 240માં થયેલું 3 મે 1975માં. એમાં જે અરુણાચલ પ્રદેશ છે એની લેજિસ્લેટિવ એસેમ્બલી અહીંયા બનાવવામાં આવેલી. પછી જે 68મું અમેન્ડમેન્ટ છે એ 123, 213, 239B, 352, 356, 359 ને 360, 1 જૂન 1975માં. એમાં જે પ્રેસિડન્ટ અને ગવર્મેન્ટના જે પાવર્સ છે, બરાબર છે, એ વધારવામાં આવ્યા. ઓકે, એના પછી આપણે જોઈએ 39મું અમેન્ડમેન્ટ, અમેન્ડ આર્ટિકલ 71 અને 239, ઇન્સર્ટ આર્ટિકલ 2329A અમેન્ડમેન્ટ શિડ્યુલ 9. ઓકે, હવે આની છે ને એક સ્ટોરી ટાઈપ છે, હું તમને કહી રહ્યું છું. એ ટાઈમ પર છે ને લાઈક કેવું થયેલું કે જ્યારે જે અલ્હાબાદ કોર્ટ છે, બરાબર છે, એમાં નારાયણ, એમની સરનેમ નારાયણ છે, એમણે આ જે છે ને કેસ કરેલો લાઈક ઇન્દિરા ગાંધીની ઉપર, બરાબર છે. તો એ ટાઈમ પર આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા ઇન્દિરા ગાંધી, ઓકે. તો એ ટાઈમ પર ઇલેક્શન થયેલું ને, તો એની અંદર એમના પર એવો આરોપ લગાવવામાં આવેલો કે જે વોટિંગ થયા છે ને, બરાબર છે, એના મશીનરીની સાથે છેડછાડ કરવામાં આવી છે, એવી રીતે અહીંયા જે છે એમના પર આરોપ લગાવવામાં આવેલો, બરાબર છે. અને પાછળથી એમણે આરોપ સ્વીકારેલો બી ખરો, બરાબર છે. પછી જે આ સુપ્રીમ કોર્ટ છે એમણે એને ત્યાંથી હટાવી દેવામાં આવેલા, મતલબ એવું કીધું કે તમે અહીંયાથી, જે હાઈકોર્ટ છે ને, હા, એમણે ઇન્દિરા ગાંધીને એમના પીએમ પદ પરથી હટવા માટે કહેવામાં આવેલું, બરાબર છે. પછી એ દિવસે એમણે સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરેલી, બરાબર છે, એમને સમન મળેલા હતા, તો એની અરજી કરેલી, બરાબર. એ અરજી કર્યા પછી સુપ્રીમ કોર્ટે એમને છે ને છોડી મૂક્યા, બરાબર છે. એટલે એવી રીતે છોડ્યા કે બીજા 6 મહિના સુધી એ પીએમ રહી શકે. તો એ ટાઈમ પર જ્યારે પીએમ હતા ને, ત્યારે એમણે આ અમેન્ડમેન્ટ કરાવેલું, બરાબર છે, લોકસભા અને રાજ્યસભાની અંદર, ઓકે. તો જે હાઈકોર્ટ અને જે સુપ્રીમ કોર્ટ છે ને, એના બધા નીતિ નિયમ અહીંયા બદલી કાઢવામાં આવેલા અને એમની આગલા 5 વર્ષ માટે જે પોઝિશન છે એ સિક્યોર કરી દીધેલી, બરાબર છે. અને એ ટાઈમ પર આપણા પ્રેસિડન્ટ હતા ફારુકુદ્દીન અલી અહેમદ, બરાબર છે. તો આગળના જે અમેન્ડમેન્ટ છે આપણે આવતા લેક્ચરમાં જોઈશું.